ચકલા હોય આવી માગ બનાવીએ. રમવા આવે આ નહીં બોલાવે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો ને? આજે રવિવાર છે એટલે આજ તમારા ઓફિસની રજા છે, બધા બહાર ગામ ગયા છે. હજી ઘરનું કામ ઘણું બધું કરવાનું બાકી છે. હું ઉઠી છું. જો શરૂઆત બધા ઝાડવામાં પાણી પાઈ દઉં અને પછી જો આમાં તો ફૂલે મસ્ત આવી ગયા છે સફેદ. આમાં એક જ આવ્યું છે. આ સરસ પીળા ફૂલ આવી ગયા છે. આમાં કેક્ટસ પીઓપી કરાવ્યું પણ હજી લાઇટ ફિટિંગ બાકી છે. ને જો આ બારી ખુલ્લી છે, એ બારીનું બનાવવા આપી છે પણ હજી આવી નથી. ને બારી ખુલ્લી છે ને ત્યાં સુધી જો ચકલા હોય આવી માગ બનાવીએ. હવે હું બધું કામ પતાવી લઉં. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળી આવ્યો બ્લોગમાં. તરસીએ બોલો ને. હા તારીએ દરવાજો અને આ કોણ લઈ જઈશે? આ ખોલશે કોણ? તું ખોલ. તું દરવાજો ખોલ. આ લે આવડી ગઈ જેમ તેમ ખોલતા. સફાઈ કરવાની છે પણ હવે પપ્પા કામેથી આવી ગયા છે તો પપ્પા કરી નાખશે. હું સફાઈ કરી લઉં. નીચે લાદી તડકાની ફૂલ તપે.
ટી-શર્ટ થી લૂછવા દે એમ. લાઈ લૂછ લો. લૂછ લો. તાર નો લૂછાય, લાઈ હું તાર ટી-શર્ટ થી લૂછી દઉં. તારે નો લૂછાય, હું તાર તો હે ને પપ્પા, આ વંશ જેવું જ કરે કા. જો વંશ વ્લોગ જોતો ને, વંશમાં પપ્પા તને યાદ કરતા હતા. આ છોકરો તોફાન કરે ને તો ઈ કે આ વંશ જેવું જ કરે હે. હું નત કહેતી, માં પપ્પા કહેતા હતા. હો તારે ફોનમાં જે કેવું હોય ને માં પપ્પાને કહી દે. સંભાળો તેમાં બોલાવતો નહીં મને. આ નહીં બોલાવો, હાલ હવે મને કહેતો નહીં મારે ભેગી રમવા આવે. આ નહીં બોલાવે તું, હવે કહેતો નહીં આ ભેગી રમવા આવ. મારે કોપી કર માલ. આ છોલાનો તો જો આ સિયા છોલાનો. તું ક્યાં છોલાનો તે હું તને પૂછું છું. તું ક્યાં છોલાનો તો હું તને પૂછું. હરખો જવાબ દેતો. હરખો જવાબ દેતો. આગો ચાલ હવે. આગો જા. મંદિર સાફ કરવાનું છે પપ્પા. મંદિર શું કેરી બગડી જાય તમાર નત ખાઈ કેરી. પણ ફ્રીજ વાળી નો ખવાય, ફ્રીજમાં નો રખાય. પપ્પા ના પાડે એટલા બધા નથી ખાવ. જો આજી બેન ને કીધું તું તો વળી અરખી આઈતી તો હે છાસ. મને શું ખબર આપણા ગામને છે. મેં તો એ બેન ને આવતા ભેગું કહી દીધું આવી શું છાસ આપો અને પાણી દેવી નકરી મોડી વેર. આ તો મમ્મી અત્યારે કહે ત્યારે ખબર પડી. ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને વિડીયોને લાઈક ને શેર કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાસ્ટ વ્લોગમાં અમારા જીજુની કમેન્ટ હતી કે તમે નવો ફોન લીધો હોય તો તમે કીધું નહીં. તો હવે કહી દઉં છું, હા લીધો છે, પણ કયો લીધો હશે તમે લોકો જ કમેન્ટ કરીને કહી દેજો.